મિત્રો, આ સ્ટાફ નર્સ ક્લાસ 3નું કે જે મેં પ્રેઝન્ટેશન બનાવેલું છે, વિડીયોઝ મેં જે પહેલાં મૂક્યા હતા એની અંદર ઘણા બધા લોકોની કમેન્ટ આવેલી છે કે સર ફિમેલને રિઝર્વેશન શું હશે, જો હશે તો કેટલા ટકા હશે, અને કઈ રીતે બાકી બધી કેટેગરીની અંદર પણ એક કેટેગરીની બી અંદર કેટેગરી સબ કેટેગરી કઈ રીતે ડિવાઈડ થશે અને કેટલી સીટો અલોટ થશે ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી વાઇઝ. તો એના માટેની આ એક પ્રેઝન્ટેશન નાનું એવું અને બહુ સિમ્પલ પ્રેઝન્ટેશન છે. આની અંદર તમે જોઈ શકો છો કે જનરલ કેટેગરીની અંદર ટોટલ 920 સીટો છે. એ 920 સીટોમાંથી આની અંદર નોટિફિકેશનની અંદર લખેલું છે કે ફિમેલને 33% રિઝર્વેશન રહેશે. એનો મતલબ એ થયો કે જો 300 સીટ હોય તો 100 સીટો ફિમેલને જ આપવી પડશે, મતલબ 100 સીટો સ્ત્રીઓ પાસે જશે અને બાકીની 200 સીટો પર પુરુષોનો હક રહેશે. હવે આ જે રિઝર્વેશન છે એ રિઝર્વેશન બે ટાઈપના હોય છે. હું તમને સમજાવું તો તમે સમજી શકશો. એક વર્ટિકલ રિઝર્વેશન આવે અને એક હોરિઝોન્ટલ રિઝર્વેશન આવે. વર્ટિકલ રિઝર્વેશન કોને કહેવાય કે સીધું મળી જાય, જે રીતે શિડ્યુલ કાસ્ટને મળી જાય છે, જે રીતે શિડ્યુલ ટ્રાઇબ્સને મળે છે કે ભાઈ આમની જેવી રીતે શિડ્યુલ કાસ્ટની 7% સીટો ફિક્સ છે, ઠીક છે, તો એ જ રીતે એને વર્ટિકલ રિઝર્વેશન કહેવાય. હવે શિડ્યુલ કાસ્ટની અંદર પણ મહિલાઓ માટે 33%ની અનામતની જોગવાઈ છે. એનો મતલબ છે કે જો શિડ્યુલ કાસ્ટની ભરતી 300 હોય તો એની અંદર 100 તો મહિલાઓને તમારે લેવી જ પડશે. બાકીના જે 200 કેન્ડિડેટ છે એની ઉપર મહિલાઓ પણ આવી શકે, પુરુષો પણ આવી શકે, એઝ પર મેરિટ લિંક, એઝ પર મેરિટ વાઇઝ આવી શકે. તો આની અંદર તમે જોઈ શકો છો કે આ જે ફિમેલની રિઝર્વેશન, એક્સ સર્વિસમેનની રિઝર્વેશન, ફિઝિકલ હેન્ડીકેપ પર્સનની રિઝર્વેશન જે 4% આપેલી છે, આ બધી જ રિઝર્વેશન 33% અને 10%, 43 ને 10 કેટલા થાય 47%ની જે રિઝર્વેશન છે એ ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી અંદર જ આવરી લેવામાં આવશે. એનો મતલબ કે ફિમેલની 33% જે રિઝર્વેશન છે એ અલગથી નહીં હોય. જે શિડ્યુલ કાસ્ટની અંદર જોઈ શકો છો કે અહીંયા જે ટોટલ 92 વેકન્સી છે તો 92ના 30% મતલબ 33% થાય, ઓલમોસ્ટ 30 સીટો થાય. તો એ પ્રમાણે ફિમેલને 30 સીટો મળશે અને બાકીની જે 62 સીટો છે એની ઉપર કાં તો સ્ત્રીઓ પણ આવી શકે કાં તો પુરુષો પણ આવી શકે. મારો કહેવાનો શું મતલબ થાય છે તમે લોકો સમજી શકશો. એટલે 33% જે મહિલાઓ છે એમને તો લેવાની જ છે દરેક કેટેગરીની અંદર. જનરલની બી અંદર 33% આવશે, શિડ્યુલ કાસ્ટની અંદર બી આવશે, શિડ્યુલ ટ્રાઇબ્સની અંદર બી આવશે, એસસીબીસી, ઈડબ્લ્યુએસ બધા જ કેટેગરીની અંદર 33% મહિલાઓને તો લેવાની જ છે. તો બાકીના 33% ઉપરાંત જે 10% છે એ એક્સ સર્વિસમેન લેશે અને 4% જે ફિઝિકલ હેન્ડીકેપ લે છે ઇન્ડિવિજ્યુઅલ કેટેગરી વાઇઝ. જો જનરલમાં ફિઝિકલ હેન્ડીકેપ જો કોઈ જનરલ કેન્ડિડેટ હોય તો તેને જનરલમાં આવરી લેવામાં આવશે. આ જ રીતે જે 47%ની સીટો કઈ રીતે વહેંચાય છે એ આની અંદર અપાયેલું છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે બાકીની જે સીટો વધી એ હવે પુરુષ ઉમેદવારો માટે છે કે જે 488, 49, 100, 270 અને 102. તો આ જે સીટો છે એ ખાલી પુરુષ ઉમેદવારો માટે મેં અહીંયા લખ્યું છે જેથી તમને કન્ફ્યુઝન ના થાય. પણ એનો મતલબ એ નથી કે 488 જે સીટો છે એમાં ખાલી પુરુષો જ આવી શકે. ના, પુરુષો પણ આવી શકે, મહિલાઓ પણ આવી શકે. એટલે આ લોકો શું કરશે ભરતીની અંદર જનરલ કેટેગરીનું જે ટોટલ 920 લોકોને લેવાના છે એમાં એ લોકો શું કરશે, સૌથી પહેલાં ટોપ 920 છોકરાઓ કોણ છે એમનું લિસ્ટ કાઢશે. એની અંદર જો 304 મહિલા ઉમેદવારો ઓલરેડી આવી ગઈ છે તો પછી અલગથી કોઈ મહિલાઓનું નામ 920 પછીની કોઈ મહિલાઓનું નામ નહીં નીકળે. પણ જો 920 કેન્ડિડેટ જે ટોટલ ટોપ 920 કેન્ડિડેટનું લિસ્ટ જનરલ કેટેગરીની અંદર નીકળશે એની અંદર ધારો કે 200 જ મહિલાઓને સ્થાન મળ્યું છે, પણ રિઝર્વેશનના 33% રૂલ શું કહે છે કે 304 મહિલાઓને તો લેવાની જ છે. તો એનો મતલબ 104 મહિલાઓ જે લેવાની હતી કે જે ટોપ 920 છોકરાઓની અંદર નથી આવી. એટલે શું કરશે કે જે આ 920માંથી 920ની પાછળ જે ટોપ 120-104 છોકરીઓ હશે એ લોકોને લઈ લેવામાં આવશે અને 920ની અંદર
જેટલા બી પુરુષ કેન્ડિડેટ છે એ બધાને બહાર નીકાળવામાં આવશે. તો આ રીતે મેરિટ તમારું બનશે. હજી જો તમને સમજણ ના પડી હોય તો હું ફરીથી તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ, શિડ્યુલ કાસ્ટની વેકન્સી તમે જોઈ શકો છો, ટોટલ 92 વેકન્સી છે. તો 92 વેકન્સી પ્રમાણે 30 તો મહિલાઓને આપણે લેવાની જ છે. તો શું કરશે, જે ટોટલ મેરિટ બનાવશે, મેરિટની અંદર ટોપ 92 છોકરાઓ કોણ છે શિડ્યુલ કાસ્ટના, એમનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. જો એ 92 છોકરાઓની અંદર 30 મહિલાઓ ઓલરેડી આવી જાય છે, ઓલરેડી આવી ગયા, સમજો કે 92 છોકરાઓનું ટોટલનું લિસ્ટ કાઢ્યું, એની અંદર 30 છોકરીઓ છે, એનો મતલબ કે જે આપણે જે 33% જે રિઝર્વેશન છે એ માંગ પૂરી થઈ ગઈ છે. તો હવે કોઈ અલગથી છોકરીઓને લેવામાં નહીં આવે, ટોપ 92નું જ ફાઇનલ રિઝલ્ટ નીકળશે, કેમ કે એની અંદર ઓલરેડી 33% છોકરીઓ આવી ગઈ છે. બરાબર છે. પણ ટોપ 92 છોકરાઓની અંદર ફોર એક્ઝામ્પલ કે 2 જ છોકરીઓ, 2 નહીં આપણે 10 માનીએ કે 10 જ છોકરીઓને સ્થાન મળ્યું છે. બાકી આપણે લેવાના હતા એઝ પર રૂલ 30 છોકરીઓને, પણ લીધી કેટલી, ટોપ મેરિટ લિસ્ટની અંદર આવી કેટલી છોકરીઓ, ખાલી 10 જ છોકરીઓ આવી. એનો મતલબ 20 છોકરીઓને હજી આપણે લેવી પડશે. તો એના માટે શું કરશે, ટોપ 92ની અંદર જે પાછલા જેટલા બી 20 કેન્ડિડેટ છે એ પુરુષ કેન્ડિડેટ એ બધાને કાઢી નાખવામાં આવશે, અને 92 પછી જેટલી બી છોકરીઓ કે જે ટોપ 20 છે 92 પછી એ બધી છોકરીઓને આની અંદર લઈ લેવામાં આવશે. આ રીતે મેરિટ લિસ્ટ એસસીનું બી બનશે, સેમ એસટીનું બી બનશે, સેમ એસસીબીસી, સેમ ઈડબ્લ્યુએસનું બી બનશે. તો તમને ખબર પડી હશે કે હું શું કહેવા માગું છું. આ જે મહિલાઓને અનામત જે 33% મળે છે એ વર્ટિકલ ટાઈપનું રિઝર્વેશન નથી, હોરિઝોન્ટલ રિઝર્વેશન છે. આ રિઝર્વેશન એટલે આપવામાં આવ્યું છે, ઘણીવાર કેવું થાય છે કે શિડ્યુલ કાસ્ટને રિઝર્વેશન આપવામાં આવેલું છે, પણ એની અંદર લાભ બધા પુરુષો જ લઈ જાય છે, મહિલાઓને લાભ નથી મળતો. તો જ્યારે રિઝર્વેશનની અંદર કોઈ એક જ કેટેગરી અથવા એક જ સમૂહના લોકોને લાભ મળતો હોય, બીજો સમૂહ વંચિત રહી જતો હોય, એ માટે ત્યાં હોરિઝોન્ટલ રિઝર્વેશનની જોગવાઈ કરવામાં આવે છે. એનો મતલબ એ થયો કે એ રિઝર્વેશનની અંદર બી સબ રિઝર્વેશન કરવામાં આવશે કે જેની અંદર અમુક જૂથના લોકોને, અમુક વર્ગના લોકોને કે અમુક લિંગના લોકોને અલગથી આની અંદર રિઝર્વેશનની અંદર પણ રિઝર્વેશન રહેશે. તેનો મતલબ કે જે 33% રિઝર્વેશન છે, તો બાકી જે મતલબ 100% રિઝર્વેશન ફોર એક્ઝામ્પલ શિડ્યુલ કાસ્ટની હોય, તો એની અંદર 33% મહિલાઓને, પહેલાં કેવું થતું હતું 100% રિઝર્વેશન હતી શિડ્યુલ કાસ્ટને, તો શું થતું હતું 100 પુરુષો જોબ લઈ જતા હતા, મહિલાઓને એડમિશન, મહિલાઓને જોબ મળતી નથી. એટલે આ તો ખરાબ કહેવાય ને, મહિલાઓની બી ભાગીદારી સમાજમાં હોવી જોઈએ. એટલે શું કર્યું છે હવે આ લોકોએ કે જે ટોટલ જે શિડ્યુલ કાસ્ટને આપણે સમજીએ કે 100% ભરતી છે, 100% ભરતીમાંથી 33 મહિલાઓને તો તમારે લેવાની જ છે. બાકીની 66 સીટ ઉપર મહિલાઓ બી આવી શકે, પુરુષો બી આવી શકે, એમની પોતપોતાના મેરિટ વાઇઝ. તો મને આજે મેં નાનું એનાલિસિસ કર્યું છે. મને એવું લાગે છે કે તમારા બધાના જે ડાઉટ હતા, પહેલો ડાઉટ તો એ હતો કે ફિમેલ રિઝર્વેશન હશે કે નહીં. હા, નોટિફિકેશન અંદર આપેલું છે કે ફિમેલ રિઝર્વેશન છે. કેટલું છે? 33%. તો ટોટલ સીટ પ્રમાણે કેટલી સીટ થાય, તો એ આ રીતે મેં બનાવીને આપેલું છે. તમને હજી બી કોઈ ડાઉટ હોય આ વિષયને લગતા તો તમે પૂછી શકો છો કોમેન્ટની અંદર. અમે અને અમારી ટીમ જ્યારે બી ટાઈમ મળશે, ટાઈમ ના બી મળે તો બી ટાઈમ કાઢીને તમારા ક્વેરીનો ઉકેલ અમે જલ્દીમાં જલ્દી લાવશું. તો તમે આની અંદર જોઈ લેજો. અને આની પછી હજી હું એક એનાલિસિસવાળો વિડીયો મૂકવાનો છું, જેની અંદર હું શું કરીશ, ટોપ જે તમારા જે સ્ટાફ નર્સના જે ગૌણ સેવા પસંદગી કે ઓજસ જેમણે બી તમારી એક્ઝામ કન્ડક્ટ કરી છે, એ લોકો જે ફાઇનલ મેરિટ લિસ્ટ કાઢશે ને, એવું જ હું લિસ્ટ બનાવીને કાઢી નાખીશ, જેથી તમને ખબર પડે કે કોના નામ આવવાના જ છે 100%. તો ટોપ જે 1903 કેન્ડિડેટ છે, જે ટોટલ વેકન્સી, તો હું 1903 કેન્ડિડેટનું નામ કઈ રીતે એ લોકોના મેરિટ વાઇઝ હું આખું ફાઇનલ રિઝલ્ટ લઈને આવીશ, કે જેની અંદર તમે જોઈ શકો છો એટલા છોકરાઓને તો 100% લેવાના જ છે.
બરાબર છે. હવે એની અંદર થોડું જટિલ છે કઈ રીતે કરવું, થોડા ટાઈમની અંદર એવી વિડીયો આવી જશે તો તમે એ જોઈ લેજો. બાકી તમને કોઈ ડાઉટ કે કંઈ બી પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શન ખુલ્લું છે, તમે એમાં કમેન્ટમાં આન્સર આપી શકો છો. ઠીક છે. જય હિન્દ, જય ભારત.